શ્રાવણ મહિનામાં ભગવાનના ગુણોનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. રોજ બધા પોતાના નિત્ય કર્મ એને પરવારીને બધા લોકો ભગવાનના ગુણોને સાંભળવા માટે બહુ મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને બધા લાભ પ્રાપ્ત કરે છે. જેટલા અંદર બેઠા હોય એના બમણા તો બહાર બેઠા હોય છે. આખો ચોક ભરાઈ ગયો હોય છે, આખો ઓટલો ભરાઈ જાય. કેટલું મોટું સૌભાગ્ય કહેવાય કે ભોળાનાથના પ્રેમી ભક્તો લાભ લે છે, ભગવાનના ગુણોનો લાભ લે છે. અને આ દિવ્ય યજ્ઞ અને ભગીરથ કાર્યમાં જેને જેને સહયોગ કર્યો છે, મારા ભોળાનાથ એનો ક્યારે ઋણ નહીં ચૂકવી શકે. કે જેને આ યજ્ઞની અંદર આટલો લાભ લીધો છે, સહયોગ કર્યો છે. બ્રહ્માજીના આયુષ્ય સુધી ભગવાન એનું ઋણ ચૂકવી નથી શકતા. જેને તનથી, મનથી અને ધનથી આમાં સહયોગ કર્યો છે. તો આપણે આ ત્રીજા દિવસની કથામાં રોજ અલગ અલગ સંહિતાઓનું વર્ણન કરીએ છીએ. જેમાં ભાગવત એટલે શિવ મહાપુરાણ મહાત્મ્ય જે છે એમાં ટોટલ 7 અધ્યાય છે. અને સૌથી પહેલી સંહિતાનું નામ છે વિદ્વેશ્વર સંહિતા, જેમાં 25 અધ્યાયનું વર્ણન કરેલું છે વિદ્વેશ્વર સંહિતામાં. અને એ વિદ્વેશ્વર સંહિતા એના પછી રુદ્ર સંહિતા આવે છે બીજી, જેમાં 5 ખંડ છે. રુદ્ર સંહિતામાં 5 ખંડ છે. સૌથી પહેલો ખંડ, સંહિતાઓની અંદર પણ ખંડ આવેલા છે. 7 સંહિતાઓ છે, પણ એ બીજી સંહિતા જેને રુદ્ર સંહિતા કહેવામાં આવે છે, એમાં 5 ખંડ આવેલા છે. જેમાં આપણે આજે પહેલા ખંડનું વર્ણન શ્રવણ કરવાનું છે. અને એ સતી ખંડ. એમાં પહેલો ખંડ જે છે સતી ખંડ છે, બીજો ખંડ પાર્વતી ખંડ, ત્રીજો ખંડ પહેલો સૃષ્ટિ ખંડ, સતી ખંડ, પાર્વતી ખંડ અને કુમાર ખંડ અને 5મો યુદ્ધ ખંડ. આવી રીતે બીજા નંબરની જે રુદ્ર સંહિતા છે એમાં 5 ખંડ આવ્યા છે, 5 વિભાગો. ત્રીજી સંહિતાનું નામ છે શતરૂપ સંહિતા. આજે બીજા નંબરની જે સંહિતા છે એમાં 5 ખંડ આવ્યા છે અને ટોટલ 59 અધ્યાય છે. બહુ વિસ્તારપૂર્વક બધું બતાવેલું છે. પણ કથાની અંદર માત્ર સાર વસ્તુ આપણે જાણીએ છીએ અને સાંભળીએ છીએ. ત્રીજી સંહિતા શતરુદ્ર સંહિતા. અને આ સંહિતાની અંદર ભગવાનનો અર્ધનારીશ્વર ભગવાનનું વર્ણન કરેલું છે. જેમાં આ સંહિતા લગભગ 42 અધ્યાયોમાં છે.
42 અધ્યાય છે. ચોથી સંહિતાનું નામ છે કોટી રુદ્ર સંહિતા. અને આ કોટી રુદ્ર સંહિતાની અંદર આપણા ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગનું વર્ણન કરેલું છે. તમારે જો 12 જ્યોતિર્લિંગને વાંચવું હોય આ શ્રાવણ મહિનામાં તો કોટી રુદ્ર સંહિતા જે ચોથી સંહિતા છે એમાં બહુ વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે. અને એ 43 અધ્યાયમાં કોટી રુદ્ર સંહિતાનું વર્ણન છે. કોના દ્વારા ભગવાન ભોળાનાથ શિવલિંગ રૂપે પ્રગટ થયા એ ટોટલ 12 જ્યોતિર્લિંગનું વર્ણન આ કોટી રુદ્ર સંહિતામાં આપેલું છે. એના પછી 5મી સંહિતા છે ઉમા સંહિતા. અને આ સંહિતામાં નરક લોકનું વર્ણન કરેલું છે. નરક લોક જે છે ને એમાં હજારો પ્રકારના નરક છે. મનુષ્યને એ જગ્યાએ જવું પડતું હોય છે. માનવ જ જાય છે, બીજા કોઈ દેવતા કે કોઈ નથી જતું. સંપૂર્ણ બ્રહ્માંડમાં 14 લોક આવેલા છે. અને આ 14 લોકમાં વચ્ચેનો જે પ્લેનેટ છે, ગ્રહ, એને પૃથ્વીનો લોક કહેવામાં આવે છે. અને આ લોકમાં મનુષ્ય જેવું કર્મ કરે એવી જગ્યાએ માણસ જતો હોય છે. સારા કર્મ કરે એટલે કે પુણ્યનું ભાતું જ્યારે બાંધે ને તો એ સ્વર્ગમાં જાય છે. પુણ્યના પણ ઘણા બધા પ્રકારો છે. પુણ્યના ઘણા બધા પ્રકારો છે. ગામમાં ગેટ બનાવે, પરબ બનાવે, ચકલાઓને ચકલી ઘર બનાવે, મોટું નથી બનાવતા એ બનાવે, અવાડો બનાવે, ગરીબોને દાન આપે, ઠંડીમાં ગરીબોને ધાબળા આપે, નાના બાળકોને સ્કૂલમાં નોટબુક ને દફતર, બેગ, કોઈને નાસ્તાનો ડબ્બો આપે, કોઈને પાણીની બોટલ, વોટર બેગ આપે. ઘણા લોકો વિતરણ કરતા હોય. કોઈ નિશાળીયાઓ જમાડે, નિહાળીયાઓ શું કરે? જમાડે. અને આ બધાનું પુણ્ય એકત્રિત થાય. પણ એ પુણ્ય એકત્રિત થઈને પણ માણસ ક્યાં જાય? ભગવત ધામ નથી જતો. એ પુણ્યના પ્રતાપે માણસ જીવાત્મા સ્વર્ગમાં જશે. જેટલું પુણ્ય હોય, આટલું પુણ્ય હોય તો એટલું સુખ મળે, આટલું હોય તો એટલું મળે, આટલું હોય તો જેટલું તમે આ શરીરથી જેટલું પુણ્ય ભેગું કરો એટલા કરોડો વર્ષો સુધી તમને સ્વર્ગની અંદર રહેવા મળે છે. અને જેટલું પાપ કરો એના બદલામાં જેટલું થોડું પાપ કરો, આટલું કરો, આટલું કરો, આટલું કરો, બિન લાદેન જેટલું કરો, દાઉદ જેવું કરો, એ આટલું આપણે આખો અંત આવી. તો આ 14 લોકની અંદર 14 લોકમાં પૃથ્વીનો એક એવો ગ્રહ છે કે મનુષ્ય સારા કર્મ કરીને સ્વર્ગમાં જાય અને પાપ કર્મ કરીને એ જીવ નરકની અંદર જાય છે. આપણે જે જગ્યા ઉપર બેઠા છીએ ને એ પૃથ્વીનો ગ્રહ છે. આ બધું જ આપણે સમજવાનું છે. આજે આખો સંસાર નહીં પણ 14 લોક આપણે આજે સમજવાના છે. 14 લોક કેવા છે, કેટલા છે, એ બધું જ અંદર આવે છે વર્ણન. આપણે ભણવામાં જાણેલું છે કે પૃથ્વી ગોળ દડા જેવી છે. એ જોયું છે ને? અમેરિકા ઠીક આપણા વિપરીત છે. ધારો કે આપણે આ ગોળ દડો છે, ગોળ દડો ઉપર પૃથ્વી પર ભારત દેશ છે, પણ એની નીચેનો ભાગ જે છે ને એ અમેરિકા આવેલું છે. એટલે શાસ્ત્રની દ્રષ્ટિએ પૃથ્વીનો જે ઉર્ધ્વ ગતિનો ભાગ કયો છે, ઉપરનો ભાગ, એ ભારત દેશમાં આવેલો છે. સમજ્યા? આ જે ભારત દેશ છે ને એ ઉર્ધ્વ ગતિ તરફ છે અને અમેરિકા જે દેશ છે ને એ અધોગતિ તરફ છે. ફરીથી તમને
સમજાવું, કદાચ કોઈના મગજમાં, લગભગ લોકોને મગજમાં આવી ગયું છે. પૃથ્વીનો ગોળ દડો છે, એવા 14 ગ્રહો હવામાં તરી રહ્યા છે. 14 ગ્રહ એ હવામાં તરી રહ્યા છે બધા. આટલી મોટી પૃથ્વી હવામાં તરી રહી છે. પણ એ પૃથ્વીની વચ્ચે સેન્ટરમાં, જે પૃથ્વીનો દડો જે છે ને, એમાં વચ્ચોવચ્ચ સેન્ટરમાં ભગવાને એક એવી વસ્તુ મૂકી છે, ગુરુત્વાકર્ષણ. એને શું કહેવાય? ગુરુત્વાકર્ષણ. કે 15મા માળેથી માણસ પડે તો સીધો ધરતી પર જ આવે, આગળ ના જાય, આકાશ માર્ગે ના જાય, પણ ક્યાં જાય? અને તમે જુઓ, ક્યારેક તમે મોબાઈલમાં કે સમાચારમાં કે વિડીયોમાં જોયું હશે, ગૂગલ પર ગમે ત્યારે, કે અહીંયાના માણસો જ્યારે મંગળ ઉપર ને ચંદ્ર ઉપર જાય તો હવામાં કેવા જોયા છે? તો ત્યાં આગળ હવા પતળી છે એટલે માણસ હવામાં ઉડતો હોય. દરેક ગ્રહ જે છે ને, જેટલા પણ ગ્રહ છે, એમાં ગ્રહની અંદર કોઈમાં વાયુનું પ્રમાણ વધારે હોય, કોઈમાં ભૂમિનું પ્રમાણ વધારે હોય. મૂળ કહેવાનો ભાવ ઈ છે કે આ સંસારમાં લોકો પંચ મહાભૂત શરીર, જે પંચ મહાભૂત શરીર જે છે ને, 5 પ્રકારની વસ્તુ, આકાશ, પૃથ્વી, અગ્નિ, જળ અને વાયુ. તો 14 ગ્રહ જે છે એ હવામાં તરી રહ્યા છે. પૃથ્વીની ઉપરના ગ્રહ કયા છે? પૃથ્વીની ઉપરના ગ્રહ છે મહરલોક, જનલોક, સ્વર્ગલોક, તપલોક, સત્યલોક. આ ઉપરના 6 લોક આવેલા છે. અને પૃથ્વીની નીચે કેટલા ગ્રહ છે? ટોટલ 7 ગ્રહ છે, પ્લેનેટ્સ. અને 7 ગ્રહ છે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ. આ પાતાળની દક્ષિણ દિશા તરફ, આ બાજુ સૂર્ય અહીંયા ઉગે છે ને, એટલે દક્ષિણ દિશા તરફ જે છે ને, પિતૃલોક આવેલો છે. અને પાતાળમાં નીચે બહુ મોટો એક વિભાગ આવ્યો છે, જેનું નામ છે નરક વિભાગ. જેને હિન્દુ સંસ્કૃતિમાં બધા એને નરક કહે છે, મુસલમાન એને જન્નુમ કહે છે, અને ક્રિશ્ચન એને હેલ કહે છે. નામ અલગ છે, પણ જગ્યા તો બધાની ત્યાં જ જવાનું છે. જે જીવ જેવા કર્મ કરે, સારા કર્મ કરે તો એ સ્વર્ગમાં જાય. આપણે એને સ્વર્ગ કહીએ. મુસલમાન એને જન્નત કહે છે, જન્નત में जाना है. અને ક્રિશ્ચન એને હેવન કહે છે, હેવન, સ્વર્ગ. શબ્દો પરિભાષા અલગ છે, પણ જવાનું તો આ પૃથ્વીના માણસો પુણ્ય કરીને ક્યાં જશે? એ જગ્યાએ જશે. પણ ત્યાં આગળ એક એવી વસ્તુ છે કે તમારા પુણ્ય સમાપ્ત થઈ જાય એટલે ફરીથી ક્યાં આવવાનું? ફરીથી આ સંસારમાં જ આવી જવાનું. એટલે જૂનાગઢના જે મહેતા નરસિંહ કહે છે, હે પુણ્ય કરી અમરાવતી પામ્યા, પુણ્ય કરીને અમરાવતી પામ્યા, અંતે 84 જાઓ રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. હે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. એ નરસિંહ મહેતા કહે છે કે કદાચ તમે આ સંસારમાં પૃથ્વી પર પુણ્ય કરીને કદાચ સ્વર્ગમાં પણ જતા રહો, પણ પાછું ક્યાં આવવું પડશે? અહીંયા જ આવવું પડશે. તમારે કર્મ જે છે ને, દરેક માણસનું કર્મ છે ને, એ કર્મની રીલ જે છે ને, ચાલુ જ રહે છે. આ જબરજસ્ત આ હિસાબ કિતાબ છે, જેને સમજે ને આ જીવન
છે માણસને. અને જેના માટે માણસને ભગવાને અવતાર આપ્યો એના માટે કોઈ ગતાગમ જ નથી માણસ. કહેવાનો તાત્પર્ય એ છે કે ઊંધું મથી રહ્યો છે માણસ, મથી તો રહ્યો છે પણ શેમાં? ઊંધું મથી રહ્યો છે. એક એરોપ્લેન બહુ સ્પીડમાં દોડી ગયું હતું, બહુ સ્પીડમાં દોડી ગયું હતું, પણ ક્યાં જઈ ગયું હતું ખબર જ નથી, કારણ કે હોકાયંત્ર જ નહોતું. દોડી તો રહ્યું હતું પણ ઈ ક્યાં દોડી રહ્યું છે એને જ ખબર નથી, કારણ કે હોકાયંત્ર જ નહોતું અંદર વિમાન. હોકાયંત્રથી ચાલે ને કે ભાઈ ક્યાં જવું છું, આકાશમાં કઈ રીતે ખબર પડે, પણ હોકાયંત્ર જે આવે છે તરત બતાવે કે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો. એમ કળિયુગના માણસો જઈ તો રહ્યા છે પણ કઈ દિશામાં, નરકમાં કે સ્વર્ગમાં, ક્યાં જઈ રહ્યા છે? બધાએ દોટ મૂકી છે. કઈ હવારે 7 વાગે ભાગો દોડો, પણ ક્યાં દોડો કોઈને ખબર નથી. એક દોડે છે એટલે બીજાય દોડે, ત્રીજોય દોડે, ચોથોય દોડે, દોડ જ કરે છે. જો દોડવાથી જો માણસ સુખી થતા હોય તો રોડ ઉપર કૂતરા આખો દાડો, હવે સમજી ગયા હો તમે, હવે સમજી ગયા. આવી રીતના આ એક ગામ જે છે ને એવું એક ગામ હતું. હવે આને હજી એકદમ સરળ વસ્તુ રીતે સમજાવું. એક ગામ હતું જેમ લક્ષ્મીપુરા ગામ છે એવું એક ગામ હતું. એ ગામની અંદર આ જે ઝોપો કહેવાય કે ચોરો કહેવાય જે કહેતા હોય, ત્યાં આગળથી એક વ્યક્તિ દોડી ગયો હતો. દોડતો દોડતો જઈ રહ્યો, ચોરે બેઠા હતા બીજા 10 જણા. એટલે ઈ કે આટલો બધો ફાસ્ટ દોડી ગયો છે, લાગે એ લઈ જાય ને અમે લઈ જાવ. બીજા 10 જણા દોડ્યા. તો બીજી 5 નંબર શેરી હોય કે 10 નંબર શેરી, એ બધા બહાર જોઈ કે આટલા 10 જણા દોડી છે, લાવો હું દોડું, ના કે એ લઈ જાય ને અમે રહી જાય. આખા લક્ષ્મીપુરાનો ગોળ ચપકેડું પેલો મારે જો બીજા આખું બોમ છેડી દોડી ગયું કે આગળ વાળો છેડી વાળો તો બાપડા દમની બીમારી હતી. જે છેડી દોડતું હતું ને એને દમની બીમારી છે. એટલે ભાઈ ચમ દોડો છો લ્યા, ચમ દોડો છો? ઈ કે મને ખબર નથી. કે આગળ વાળાને પૂછો તો ખરા, ચમ દોડો છો? ખાલી દોડ જ કરવાનું છે. પૂછો આગળ વાળાને પૂછો. એટલે એક ભાઈ બીજી ભાઈને પૂછે, બીજી ત્રીજીને પૂછે, એક ભાઈ બીજાને પૂછે, ત્રીજો ચોથાને પૂછે, પૂછજો કે આગળ ચમ દોડો છો? કે શેઠ જે પહેલો દોડતો હતો એને પૂછ્યું ભાઈ ચમ દોડે છે? એ કે મને ખબર નથી, હું ચમ દોડું છું. બસ એ જ દશા આપણી છે. બાપ દાદાએ દોડ્યા, પરદાદાએ દોડ્યા, ઠેઠ ઊંચી જે બ્રહ્માજીની આપણે પરંપરાથી છીએ અને મનુની સંતાન છીએ, એ બસ એ પરંપરાથી શું છે? દોડવાનું છે. બસ દોડ જ કરો, ઊભું નહીં રહેવાનું. રવિવારે ઊભું ના રહેવાનું. શટર તો ભલે ગ્રાહક આવે કે ના આવે, દોડ જ કરો. અને શું કરો? ભેગું કરો ને એક વાત કહું ને, એટલે ભેગું કરે ને એટલે પછી પેલી ભોગો શું કે આ ડોશી પોતે વાપરતી નથી અને અમને એટલે કે સાથી બોધી જાઓ કે નહીં કહેતા. બધા આ શબ્દો વાપરે છે એટલા માટે તમને કહું, કોઈ લઈ જાતું નથી, બધા હોય મેકીને જ જાય. અરે જીવતા બધું બફોડી લઈ લે, ડાબા ને જમણા કોણનો ને પગના ભોકળા ને બધું લઈ લે, જે હોય બધું છે કે નહીં? બધા વાતમાં જ છે, એટલે કે રાહમાં જ છે. ડોશીનું જમણા પગનું મારું, ડાબા પગનું બસ બધું. આ સંસારમાં બસ ખેંચમ ખેંચી છે કે લઈ લઉં, ખાઈ લઉં. જુદારું થાય ને તમે જોવો છો કે પેલા કુંડા મારવાના આવે એ દાડે તમારે જોવો કે કેટલો પ્રેમ છે ભાઈઓની અંદર. થોડું વધના 1 ઇંચ આગળ પાછળની બરોબર માપણી કરજો. ટેપ બરોબર લંબા, તારા ટેપ જૂની છે, હું નવી લેતા હોઉં. એ નથી લઈ જવાના.
બધું હોય જ મૂકીને જવાના છે, પણ તમે જુઓ તો ખરા હાલત, તમે જુઓ માણસની, સંસારના જીવોની હાલત જુઓ, બહુ ભૂલી દશા છે. દોડ દોડ કરે છે, પણ કોઈ દાડો કોઈ માણસ પોતાની ચિંતા નથી કરતો કે મારું શું થશે. રૂપિયા તો મેં કેટલી થપ્પીઓ ભેગી થઈ, પણ હવે એનો અંદર છેડા બંધ થઈ જાય તો કનેક્શન, તો મારી થપ્પીઓ પડેલી જે રૂમોના રૂમો ભરેલા છે, કોકને તો સ્વિસ બેંકમાં પડ્યા છે. ભારતમાં કેટલાય લોકોના પડ્યા બોલો. એ ખાલી માણસ એને એમ છે કે મારે બેંકમાં પૈસા પડ્યા છે. પેલી પાસબુક અંદર મૂકે ને એટલે ટાઈપિંગ થાય, અમુકને તો હવે ખાલી મોબાઈલમાં જ જોવે કે આટલા પૈસા. પાસબુક તો કોઈ અંદર એન્ટ્રી કરાવતા જ નથી. લગભગ લોકો કોક જ હોય કરાવે, મોટા મોટા જેને માલ આવતા હોય તો એવી બધી ચિંતા કોણ કરે કે કેટલાનું પેમેન્ટ આવતું હોય. મોબાઈલમાં આવે એટલે ખુશ થઈ જાય કે હવે મારી પાસે 2 કરોડ પડ્યા છે, 3 કરોડ પડ્યા, મેં આને આટલા વ્યાજે આપ્યા છે, આને આ કર્યું. તો માણસ ધીરે 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 માણસ જે છે ને એ અધોગતિ તરફ વધતો જાય છે. પણ ધન્ય છે ભારતમાં રહેવા વાળા એ જીવ કે જે પોતાનો કુટુંબ પરિવાર પણ ચલાવે છે અને સાથે સાથે અધ્યાત્મ માર્ગમાં પણ એ ચાલતો હોય છે. તો 14 લોકનું વર્ણન મેં તમને કર્યું કે 14 લોકની અંદર મનુષ્ય જ એક એવો વ્યક્તિ છે કે જેને કર્મનું બંધન લાગે છે. તમે જે પણ કર્મ કરો ને, ગરુડ પુરાણ તો કહે છે કે 8 વર્ષનો બાળક હોય એના પછી એનું કર્મનું બંધન શરૂ થઈ જાય. 8 વર્ષના વ્યક્તિ, ચાહે દીકરો હોય કે દીકરી હોય, અને એ કર્મનું ચક્ર ચાલુ ને ચાલુ રહે છે. આપણે 2 દિવસ કથા સાંભળી ચંચુલા અને બિંદુ, અને પહેલા જ દિવસે દેવરાજ જે શુદ્ધ પરંપરા, શુદ્ધ બ્રાહ્મણ કુળમાં જેને જન્મ લીધો છે, પણ એ પાપ કર્મ કરીને એ વ્યક્તિ નરકમાં જ જવાનો હતો, પણ એનો ઉદ્ધાર થઈ ગયો. એટલે મનુષ્ય જે પાપ કર્મ કરે ને તો ગેરંટી સાથે છે ને એ નરકમાં જવાનું છે. ભલે તમે ન માનો, હું ન માનું, પણ શાસ્ત્ર જે છે ને એ પાકી વસ્તુ કહે છે. કર્મનો સંગાતી રામારો કોઈ કર્મનો સંગાતી રામારો. તાળીઓ સાથે બધા એ લખાયેલા જોડા જોડા રે, લખાયેલા જોડા જોડા
કે છે કે કર્મનું બંધન જે જીવને લાગે ને એ પ્રમાણે અલગ અલગ યોનિઓમાં એ જીવ ભટકતો રહે છે. સ્વર્ગમાં એ સુખ ભોગવીને પાછું એને અહીંયા જ આવવું પડશે. માના ગર્ભમાં એને જન્મ લેવો પડશે. અને નરકમાં પણ ગયો ને, જેમ સ્વર્ગનો હિસાબ છે એમ નરકનો પણ છે. અને માણસ આ પૃથ્વી પર આ મનુષ્ય કાયાથી જે કર્મ કરે છે ને એનું વર્ણન ગરુડ પુરાણમાં કરેલું છે, શિવ મહાપુરાણમાં પણ એનું વર્ણન કરેલું છે, અને ભાગવત મહાપુરાણમાં પણ કરેલું છે. ભાગવત મહાપુરાણમાં પંચમ સ્કંદ, પાંચમા સ્કંદમાં 14 લોકનું વર્ણન કરેલું છે. 14 લોકનું. સૂર્યની ગતિ, ચંદ્રની ગતિ, સૂર્ય કેટલો દૂર છે પૃથ્વીથી, એ બધું વિસ્તારપૂર્વક ભાગવતમાં લખેલું છે. પંચમ સ્કંદ, પાંચમો સ્કંદ. શ્રીમદ ભાગવતમાં જે છે ને 12 સ્કંદ છે, અને એમાં પાંચમા સ્કંદમાં 14 લોકનું વર્ણન કરેલું છે. પણ જ્યારે 26મો અધ્યાય આવ્યો એટલે સુખદેવજી કહે છે કે હવે હું તમને નરક લોકનું વર્ણન કરું, કે નરક કેટલા છે, કયા કયા. નરકા નામ કિમ વિશેષ આહુર. પરીક્ષિત રાજા કહે છે કે નરક કેટલા છે, કયા કયા છે. તો એમાં 28 પ્રકારના નરકનું વર્ણન કરેલું છે. પાંચમો સ્કંદ, 26મો અધ્યાય, પહેલા શ્લોકથી છેલ્લે સુધી અલગ અલગ નરકનું વર્ણન કરેલું છે. આપણે જાણવું જોઈએ કે કેવા કર્મ કરીએ તો એને કેવું ફળ મળે છે. અહીંયા આપણી પાસે સમય બહુ ઓછો છે, એટલા માટે હું તમને માત્ર મુખ્ય નરકનું વર્ણન કરું છું કે આ પૃથ્વી પર એ જીવાત્મા આવા પાપ કરે છે એને કેવા કેવા નરક મળે છે. સૌથી પહેલું કે છે કે એક કુંભી પાક નરક છે. અને આ કુંભી પાક નરકની અંદર કોણ જાય છે કે જેને આવી દિવ્ય મનુષ્યની કાયા મળી છે અને આ મનુષ્ય કાયાથી માંસાહાર કરે છે, નોનવેજ ખાય છે. હમણાં મેં સર્ચ કર્યું હતું, 4 થી 5% લોકો આ પૃથ્વી પર શાકાહારી છે, શુદ્ધ શાકાહારી, કે જેના ઘરમાં નહીં અને બહારે નહીં. એ કેટલા ટકા છે? 4%. 96% આખી પૃથ્વી પર લોકો માંસાહાર. જે લોકો આ ભારત અને ગુજરાત છોડીને પણ ત્યાં ગયા છે ને એ લોકો કઈ દૂધના ધોયેલા કોક જ હશે, બાકી ત્યાં ડ્રિંક કરવું અને માંસાહાર કરવો ગજબનું છે. તો સૌથી મોટામાં મોટા પાપ જે છે ને આ કળિયુગમાં 4 ગણવામાં આવ્યા છે, સૌથી મોટા પાપ. અને એ પાપમાં જો માણસ ચડી ગયો તો એને કોઈ કાળે એનો ઉદ્ધાર નહીં થાય, કોઈ કાળે નહીં થાય. તમારું એ નહીં ચાલે અને મારું એ નહીં ચાલે, શાસ્ત્રનું ચાલશે, શાસ્ત્રનું ચાલે. આ બાજુમાં અહીંયા મકાનો છે, હું એમ દાવો કરી દઉં કે આ મકાનો મારા છે તો થવાના છે? હું તો એમ કહી દઉં કે ભાઈ આ બધા લેન્ડ છે બધા મારા જ મકાનો છે, તો એમાં થોડું થવાનું છે? ન થાય. પણ એ મકાનો જે છે કોના છે એ તમારે જાણવું હોય તો ક્યાં જાણવા મળશે? ગ્રામ પંચાયતમાં કે જિલ્લા પંચાયતમાં જાઓ એટલે દેખાડશે. 7/12 ના ઉતાર આવે ને એ તો ખબર પડે ને બધાને, 7/12 ના ઉતાર કે આ એમાં જેનું નામ છે એની આ જગ્યા છે. તો તમારે મૂળ ભૂતમાં જવું પડશે કે આ મકાનો કોના છે. તો હું એ કહી દઉં કે મારા છે, તમે કહો મારા છે, પણ 7/12 ના ઉતારામાં જેનું નામ હોય આ મકાન એના જ છે. એવી રીતે આ સંસારમાં તમે ને હું ભલે ગમે તે કહેતા હોય કે આવું હશે ને આવું હશે, પણ નહીં, આ 7/12 ના ઉતારામાં જે લખ્યું છે ને એ જ ખરું છે, બાકી બધું ખોટું છે. મારું કહેવું એમ થાય છે, મારું કહેવું એમ થાય, અરે તારું કેવું
રાઈટ, એક નંબરની વસ્તુ છે. અને એના સહારે અને એના આધારે જ તમે જિંદગી જીવો. ચાહે તમારા ઈષ્ટદેવ ભોળાનાથ હોય, કૃષ્ણ ભગવાન હોય, ભગવાન રામ હોય, કે આપણા 24 અવતારોમાં તમે જેને માનતા હોય, કલગી, વરાહ, વામન, પરશુરામ, બધા ભગવાનના અવતારો છે. પણ એ ભગવાનના અવતારો આ જીવને મોક્ષ ગતિ તરફ લઈ જશે. બાકી જેટલા દેવી ને દેવતાઓ ને પિતૃઓને જે માને છે એ તો આ સંસારમાં જ ભટકતા રહેશે. ક્યારે સ્વર્ગમાં જાય, ક્યારે નરકમાં જાય, ક્યારે પૃથ્વીમાં, ક્યારે મહરલોકમાં, ક્યારે અતલ લોકમાં, ક્યારે સુતલ લોકમાં. એ ચક્કર ચાલુ જ રહેશે. મૂળ તમે બંધનમાં જ છો, બંધનમાં જ છો. ચાહે હોનાની હોકળે બોધો કે લોખંડની સાંકળે બાંધો, મૂળ બંધન જ છે. ચાહે સ્વર્ગમાં જાઓ કે નરકમાં જાઓ કે પૃથ્વી પર, પણ માણસ બંધનમાં જ છે. મુક્તિ ને મોક્ષ એને નથી મળ્યો. અને બંધન છે એટલે તો આપણે આ કાયા લઈને બેઠા છીએ. અને તો કે મારે મરવું નથી. જીવતો બાપડા ભાવો તો ખૂબ છે કે મરવું નથી. ભગવાન ગમે તે કરો, ડોક્ટર સાહેબ પણ મને બચાવો. ઈ કે મેઠું ઓછું ખાવાનું તો તમારે ડાયાબિટીસ ને બીપી કંટ્રોલમાં રહે. એટલે નમક તો ખાવાનું જ નહીં, પણ તો ટેસ્ટ તો લેવો છે, મોડું તો ભાવતું જ નથી. આ શરીરની આસક્તિ ને મોહ મમતા દરેકને છે કે હું આ કાયાને સુખી કરું, જે કાયાને પાડવાની છે. મરી જાય એટલે 3 કલાકમાં પિક્ચર પૂરું. ભલે 70 વર્ષનું હોય કે 90 વર્ષનું હોય કે 95 વર્ષનું હોય. તો સૌથી મોટામાં મોટું પાપ આ પૃથ્વી પર છે માંસાહાર કરવો, નોનવેજ ખાવું. આ મનુષ્યની કાયા આપી છે. તમે જો જેટલા પણ માંસાહારી જીવ જે છે ને, પશુ એને આગળ કેટલા દાંત હશે? મોટા. જોયું છે ને? કૂતરો હોય, વાઘ હોય, સિંહ હોય. શાકાહારી માણસને આવા દાંત હશે. આ તમને અનુભવ કરાવું. શાકાહારી વ્યક્તિ હોય ને એવા આને 32 દાંત હશે. માંસાહારી જીવ હશે ને, પશુ, એને આગળ 4 દાંત હશે. એટલે આ માંસાહારી જીવ છે. પણ માણસ તમે જુઓ કેટલું બધું પાપ આ સૃષ્ટિમાં કરે છે. 95% માણસો આખી પૃથ્વી પર લોકો માંસાહારી બની ગયા છે. કેવી વસ્તુ આપણને ચિતરી ચડે એવી વસ્તુ થાય. બોલો, આપણે ઉનાળામાં કેરીઓનું અથોણું કરો, સુંદાનું કરો, એવો ઓદાનું કરે. વાંદા કોકરોચનું કરે. જરોળીઓ ખાઈ જોઈએ, ઉંદેડા ખાઈ જોઈએ. જે ચાઇના ને જાપાન ને ઓસ્ટ્રેલિયા ને લંડન, આ બધા તમે જુઓ સૃષ્ટિમાં શું નિષ્ઠા છે. આવું હવે થોડી રોનકે આવી થોડી તમે આયા. બહુ આનંદ કરાયો. હરિઓમ યાત્રા સંઘમાં અમને કથામાં લઈ ગયા તો અમને ખૂબ આનંદ કરાયો. વારે વારે એમના શબ્દો અમને યાદ આવે. અને દેરોણી જેઠોણી ના જ હોય પાછા. તો આ સૃષ્ટિમાં માણસને તમે જુઓ કે ભગવાને છે ને જેટલા પણ જીવો બનાવ્યા છે ને, જેટલા પણ જીવો બનાવ્યા છે એ બધા જ જીવોને મર્યાદા આપી છે. પક્ષીઓને મર્યાદા આપી છે કે તમારે દાણા ખાવાના. એટલે પક્ષી શું કરે? દાણા ખાય. વાંદરાને મર્યાદા આપી કે તમારે દાણા ખાવાના. ગાયને મર્યાદા આપી છે કે તમારે ઘાસ ખાવાનું. તમે કોઈ દાડો જોઈ કે કોઈ ગાય ભૂસી મરતી હતી તો માંસ ખાતી હતી? કોઈ નહીં ખાય ગાય. એ માત્ર ઘાસ ખાય. સિંહ છે ને, સિંહ બાળારામના જંગલમાં સિંહ હોય કે શિયાળીઓ હોય, એ ભૂસે મરી જાય પણ ઘાસ નહીં ખાય કોઈ દાડો. બાપડો કોકો બાળારામના જંગલમાં એક સિંહ ભૂસે મરતો હતો તો બેઠો બેઠો ઘાસ ખાતો હતો. કોઈ જોયું? કોઈ દાડો નહીં મળે. તો સિંહ વાઘ જે છે ને એ લોકો માંસ ખાય, ગાય માત્ર ઘાસ ખાય, અને વાંદરાઓ માત્ર અને ચકલાઓ માત્ર દાણા ખાય. પણ કળિયુગનો મનુષ્ય એવો પાક્યો એને બધું ચાલે. ઉંદેડાનું ચાલે, હાપ ખાઈ જાય, મરઘા ખાઈ જાય,
માણસો મોકલ્યા, પણ માણસો એની મર્યાદા ખોઈ નાખી, બધી મર્યાદા ખોઈ નાખી. એ તો સારું છે આવા સત્સંગ ને આવી કથાઓ ને આવા મંદિરો અને સાધુ સંતો પૃથ્વી પર વિચરણ કરે છે, કે આપણી શું દશા હોત? ઈ આ બધી મર્યાદાઓ છે એટલે માણસ ઇન્દ્રિયોને વશમાં રાખી અને માણસ સારું ને પવિત્ર જીવન જીવે છે. આ પૃથ્વી પર જીવવા લાયક ભારત ભૂમિ છે અને ભારતમાં પણ ગુજરાતની ભૂમિ સર્વશ્રેષ્ઠ છે. આખી દુનિયામાં તમે જુઓ, આખી દુનિયામાં આજે રાતના 12 વાગે પણ તમે ખુલ્લે આમ જઈ શકો ગુજરાતની ધરતી પર, બીજે ક્યાંય નહીં ચાલે. તમે જુઓ એટલે તમે વિચાર કરો કે તમે કેટલા ભાગ્યશાળી છો, તમે કેટલા ભાગ્યશાળી છો. અને તો એ તો વિચાર કરો કે દ્વારિકાધીશ ભગવાન જે છે ને, મથુરામાં જન્મ જ લીધો છે ખાલી જેલમાં, અને ગોકુળ ને વૃંદાવનમાં 10 વર્ષ રહ્યા, અને 100 વર્ષ ક્યાં રહ્યા? દ્વારકા. 129 વર્ષ ભગવાન રહ્યા, એમાંથી 11 વર્ષ જે છે ને ગોકુળ મથુરામાં રહ્યા, 18 વર્ષ મથુરામાં રહ્યા. ગોકુળ વૃંદાવનમાં 11, મથુરામાં 18, એટલે 29 થયા, અને 100 વર્ષ દ્વારકા નગરીમાં. તો ભગવાનનું આધાર કાર્ડ ક્યાંનું છે? ગુજરાતી સામણસા શેઠ, અને ગુજરાતમાં રહેવા વાળા બધા શેઠ, બધા શેઠ. તો ભગવાન કેટલા દયાળુ છે કે સૌથી વધારે લાભ આપણને આપ્યો છે દ્વારિકાધીશ. તો સૌથી મોટામાં મોટું પાપ એ છે કે માંસાહાર કરવો. ક્યારે ન કરવું જોઈએ, ક્યારે. અહીંયાથી આગળ જાઓ ને 350 કિલોમીટર દૂર એટલે સુરત આવે છે. સુરત જે ડાયમંડની કિંગ કહેવામાં આવે, ડાયમંડ સિટી. અને કાઠિયાવાડીઓ મારે બધાનો સંબંધ સારો છે, વ્યવહાર ને બધો. ઘણી વખત જાઉં, 6 મહિને 7 મહિને 8 મહિને, વર્ષમાં 1-2 વખત જઈ આવું. નવા વરાસા, મોટા વરાસા, જે તાપી નદીને આ બાજુ આવ્યું છે, એ વિસ્તારમાં જવાનું, કથાઓ થાય, કીર્તન સત્સંગ થાય, સોસાયટીઓમાં અને બિલ્ડિંગમાં નીચે થતું હોય, લગભગ 700-800 જણા ભેગા થઈ જાય તો 3-4 દાડાની કથા રાખે. એક દિવસની ઘટના છે કે એક પ્રભુજી જે હતા ભાઈ, ઈ કે પ્રભુ આ વિસ્તારમાં છે ને 50 લારીઓ ચાલે છે, શેની? કે અંડાની ને માછલાઓની. ઈ કે આ વિસ્તાર કોનો છે ખબર છે? ઓનલી માત્ર પટેલો. હવે તમે સમજી છો, એ સત્ય વચન છે. અને મેં રીતસર જોયું તો બધી લારીઓ જ લારીઓ આખા વિસ્તાર. અને આ ઘટના અમનોની જ છે, કોરોના પહેલાની, 5 વર્ષ પહેલાની ઘટના છે. તો માણસ જો અધર્મનો, અનીતિનું ધન આવે ને, તો ગેરંટી સાથે એ માણસ ચાર પ્રકારના પાપમાં થવાનો છે. માંસાહાર કરશે, નશા કરશે, સ્ત્રી સંગ કરશે અને જુગાર રમશે. આ 4 પાપ કરશે. અને હવે તમે જો હાથમ આઠમ આવી બધા ચાલુ થઈ ગયા છે, શું કરવામાં? બૈરાઓ રમે છે, તમે જોતા હો, સ્ત્રીઓ બેન કેટલું રમે છે કાઠિયાવાડ, સુરત, બહુ મોટી દશા છે. એટલે કળિયુગની અંદર 4 પાપને બહુ મોટા પાપ કીધા છે. સૌથી પહેલું માંસાહાર. સૌથી પહેલું પાપ કયું છે? માંસાહાર. અને જે મનુષ્ય આ પૃથ્વી પર એવું કર્મ કરે ને, એટલે મર્યા પછી નરકની અંદર જે છે ને, એને ઉકળતા તેલમાં એને નાખવામાં આવતો હોય છે. આપણે હાથ બારના ઉતારામાં લખેલું છે. શિવ પુરાણ કે આપણે નહીં કરવા, આપણે શું કહેવાનું? કે આ હાથ બારનો ઉતારો છે, એમાં લખેલું છે, એટલે તમારે હાથું લાગે. બીજી વસ્તુ કે છે કે કોઈ વ્યક્તિ પર સ્ત્રી સંગ કરે છે, પર પુરુષ સંગ, તો તપ્ત સુરની નરકમાં એને નાખવામાં આવતો હોય છે જીવને. અને એક લોખંડનું પૂતળું હોય છે, લોખંડનું
સ્ત્રી હોય કે પુરુષ હોય એનું પૂતળું બનાવેલું હોય છે, ધગધગતા અંગારા જેવું લાલ ચોળ કરવામાં આવે અને જેને આવો કૃત્ય કર્યું છે એને આલિંગન કરવામાં આવે, આખું શરીરની ચામડી ફાટી જતી હોય છે. ત્રીજું પાપ કે છે અયપાન નરક, જે નશા કરે છે, તમાકુ, સિગરેટ, બીડી, ગુટકા, દારૂ, ડ્રગ્સ, અફીણ, ચરસ, ગાંજા, કેટલું બધું છે નશાવાળી વસ્તુઓ. આ શરીરમાં ખપે નહીં પણ લોકો ખાય છે. આ સૃષ્ટિમાં લોકો ખાય છે. કોઈને ડર નથી કે હું આ ખાઉં તો મને કેટલું કર્મનું બંધન લાગશે, તો લોકો બિંદાસ થતા હોય છે. પણ જ્યારે એ જીવ મરી જાય અને જમના 3 દૂત લેવા આવે છે, મનસા વાચા કર્મણા. કયા કયા? મનથી પાપ કર્યું હોય, મનમાં આપણે આંખ બંધ કરી મનમાં વિચાર નથી કરતા. મનસા વાચા એટલે વાણીથી પાપ કર્યું છે, અને કર્મણા એટલે આપણી ઇન્દ્રિયોથી, હાથ, પગ, આંખ, કાન અને નાક. મનસા વાચા કર્મણા ત્રિવિધમ, 3 પ્રકારના દૂત એને આવે છે પકડવા, જેને મરવાની છેલ્લી ઘડી છે. આપણામાંથી કોઈ પણ વ્યક્તિ મરશે એને 15 દિવસ પહેલા એને ખબર પડી જશે, 15 દિવસ કે મહિના પહેલા એને ખબર પડી જશે કે હવે હું આ સંસારમાં નથી રહેવાનો. એને મોઢામાં છે ને યમ પાશ બાંધી દે, દોરડું. એ દોરડું કોને દેખાય? જે મરવા વાળો છે એને, અને જે 4 પગ વાળા છે કૂતરાને, એને દેખાય, બીજા કોઈને જમ દેખાય નહીં. અને એને બાંધી દીધું દોરડું. એક જમ આવે એના 2 હાથ પગ બાંધી દે, પકડી દે, અને એક જમ જે છે ને અંદરથી 5 વસ્તુ કાઢે છે: મન, બુદ્ધિ, અહંકાર, આત્મા અને પરમાત્મા. સૂક્ષ્મ વસ્તુ એ કાઢીને લઈ જાય અને નરકની અંદર એને સજા આપવામાં આવે છે. જેમ તમને મને આ પૃથ્વી પર મનુષ્યની કાયા મળી છે, પંચ મહાભૂત દેહ, એવી જ કાયા નરકની અંદર પણ મળે છે, એ 5 સૂક્ષ્મ વસ્તુને. અને એ શરીરનું નામ છે યાતના શરીર. આ શરીરનું નામ છે પંચ મહાભૂત શરીર કે છે ને, પણ એ શરીરનું શું નામ છે? યાતના શરીર. અને એની અંદર એને ફીટ કરવામાં આવે છે અને ત્યાં એને યાતનાઓ દેવામાં આવે છે. જેણે આ પૃથ્વી પર આવા નશા કર્યા છે, ગુટકા ખાધી, બીડીઓ પીધી, સિગરેટ પીધી, તમાકુ ખાધી, ચરસ, ગાંજા, હેરોઇન, ડ્રગ્સ, અફીણ, કેટલી નશાવાળી વસ્તુઓ છે. અને જો એ જીવ જો આવું કર્મ કરે તો એને લોખંડ, સીસુ, આ જે ધાતુ જે છે ને એને બહુ ગરમ કરવામાં આવે, બહુ ઉકાળવામાં આવે, બહુ ડિગ્રીમાં. અને જ્યારે એ તરલ પદાર્થ થઈ જાય ને, પાણી જેવું લિક્વિડ, એ લોખંડ, ત્યારે એને માટીના વાસણમાં લઈ અને એને રેડવામાં આવે છે. હવે માણસોને કેટલા બધા અટકા હાલે, આ શાસ્ત્ર બધા ખોટા છે, આ તો બ્રાહ્મણોને શું છે કે ભૂસે મરતા હતા તે બધા લખ્યા એટલે બધાને બીવરાવી, એટલે બધા ડરી કે 50 હોવા આવે. એટલે લોકો સંસારની અંદર બસ આ જ વાતો કરવા વાળા. તમે સાંભળ્યું છે ને, પણ ભક્તો આ વેદ સત્ય છે અને એના આધારે તમે ચાલો. આ વેદોની અંદર ભૂત, ભવિષ્ય અને વર્તમાન 3 કાળોની વેદોની અંદર વાત લખેલી છે. આજથી 900 વર્ષ પહેલા અશોક સમ્રાટ થઈ ગયા રાજા, એનું હું તમને ભાગવતમાંથી કાઢીને તમને બતાવું કે લો આ જોઈ લો. જે 4000 વર્ષ પહેલા બદ્રીનાથમાં વેદવ્યાસજી લખી દીધું છે. અને હવેથી ભવિષ્યમાં શું શું થવાનું છે ને એ ભાગવતમાં કળિયુગનું વર્ણન કરેલું છે. 12મો સ્કંદ તમે વાંચી લો. હવે પછી એટલે કહે છે કે ભાઈ માનવું તો પડશે, અને નહીં માનો ને તો ત્યાં ફટકા પડશે. એટલે ઓટોમેટિક હા બાપુ, હા ભાઈ સાચી વાત છે કે મત મારો કે ચમ કે અમને ખબર નથી. અરે તમારા લક્ષ્મીપુરામાં આવ્યા હતા કથા કરવા અને તમે બધું અભળ્યું હતું, તોય તમે એ કર્મ કર્યું. મારો હજી 2 બીજું શું કરે પછી? ચલો બીજાને તો અજ્ઞાન હતું કે એને ખબર નથી, પણ તમને તો જ્ઞાન હતું, પણ તોય તમે શું કર્યું? કર્મ કરવાનું શરૂ કર્યું. રોડ ઉપર બધાને ખબર છે કે ડ્રાઇવિંગ
કે હેલ્મેટ ક્યાં છે, સીટ બેલ્ટ ક્યાં? બાપુ મને તો ખબર નથી. જબ ખબર નથી, તમને લાયસન્સ પાકું મળ્યું, તમને એક કહો કે મને ખબર નહીં. સરકારના અને એ આરટીઓના અને વાહન વ્યવહારના બધા નિયમો તમને ખબર પડવી જોઈએ, તો તમને પાકું લાયસન્સ મળે. એમને તો થોડા આપી દેશે. આજે 4-વ્હીલર ચલાવે ખબર છે ને કે આઠડો ગોઠવો પડે અંદર. આઠડો જ્યાં સુધી બરોબર ના ગોઠવો ત્યાં સુધી પાકું લાયસન્સ ના મળે. તો પછી એટલે બધા નિયમોનું ફોલો કરો, બધા નિયમોનું પાલન કરો. આવી રીતે એ કે છે સંદર્શ નામનો એક નરક છે કે જેમાં જીવ માંસાહાર કરે છે, માંસાહાર જુગાર રમે છે, એને સંદર્શ નામના નરકમાં લઈ જવામાં આવે છે. આવા તો બહુ બધા નરક છે. એક નરક એવો છે કે સાર મયાદન નરક. આ સાર મયાદન નરકની અંદર જે વ્યક્તિ બીજાનું ધન લઈને ઉઠી જાય એને આ નરકમાં લઈ જાય છે. અને એ નરકની અંદર એક મોટો હોલ હોય અને હોલની અંદર 720 ડબરમેન કૂતરા હોય મોટા અને મહિનાથી ભૂસા હોય. અમે એની અંદર નાખી દઈએ. જે ઉઠમણું કરે છે ને એના માટે ભગવાનને ખબર છે કે આ બધાને ફ્રીડમ, સ્વતંત્રતા આપી છે એટલે મન ભાવે એમ કરશે, પણ છેલ્લે તો ક્યાં આવશે? છેલ્લે ક્યાં આવશે? ત્યારે એનો હિસાબ થશે. અત્યારે તમારે જેમ જીવવું એમ જીવો, પણ મરશો ને એટલે ત્યાં હિસાબ. અને પછી નહીં ચાલે કે મારે ઓની ઓળખણ છે ને મારે ઓની ઓળખણ છે ને મારે આ ઓળખણ વાળા બધા નહીં કાઢતા ઓળખણો, ત્યાં નહીં ચાલે. જમના દરબારે તારું જોર નહીં ચાલે, પલ પલ ના લેખા ત્યાં તો માંગશે. દરબારે મારું નહીં આવે, જિંદગી રે તો તારી એડે ગુમાવી, અફસોસ એનો તને લાગશે. અંત વેળાએ તને પછતાવો થાશે, જીવનની નાવ તારી ડૂબશે. જમના દરબારે તારું જોર નહીં ચાલે. અલે હવે છોડી મેલો, છોડી મેલો, છોડી મેલો, એ ચાલે. ત્યાં તો એક એક દીનો હિસાબ આપવો પડશે. અને એ દાડે રોતાય નહીં આવડે અને યાદ આવશે કે મેં મારી આખી જિંદગી એમને બગાડી દીધી. બીત ગયે દિન ભજન વિના ભગવાને ગિફ્ટ આપી છે મનુષ્ય દેહ કે આ મનુષ્ય શરીરથી તમે ધર્મનું પાલન કરી લો, તમે ભજન કરી લો અને આ આત્માનું તમે કલ્યાણ કરી લો. પણ માણસ આહાર નિદ્રા ભય મૈથુનમાં માણસ પડ્યા છે. એક પર્યાવર્તન નરક આવે છે, પર્યાવર્તન નરક. અને એ પર્યાવર્તન નરકની અંદર કોણ જાય છે કે જેના ઘરે મહેમાન આવે અને મહેમાનની મહેમાન ગતિ ન કરે ને એને પણ આ નરકમાં જવું પડે છે. આપણા ઘરે મહેમાન આવે, મહેમાનને શું કહે છે? અતિથિ દેવો ભવ. અતિથિ, અતિથિ કોને કહેવાય? કે જે ફોન કર્યા વગર આવે ને એને અતિથિ કહે છે. અને જે ફોન કરીને આવે એને સતિથિ કહેવાય. હું આવું રોધેજ રાખજો, ચા પણ આવું છે એને સતિથિ કહેવાય. એટલે હવે બધા પહેલા અતિથિ આવતા, ગમે એટલે આમંત્રણ નહીં કાંઈ નહીં, ગમે ત્યારે આવે તો એનું કેટલું આપણે સત્કાર કરતા, સન્માન કરતા, એમને રાખતા, એની સેવા કરતા. આપણા ઘરે કોઈ મહેમાન આવે ને આપણે જો એની સેવા ન કરીએ ને તો પણ એને પાપનું, કર્મનું બંધન લાગે છે. તો આવી રીતે બહુ બધા નરકોનું વર્ણન
છે જે શિવ પુરાણની અંદર ઉમા સંહિતાની અંદર જે આ નરક લોકનું વર્ણન કરેલું છે. અને છઠ્ઠું જે છે, છઠ્ઠી સંહિતા કૈલાસ સંહિતા, સંન્યાસ કેવી રીતે લેવો, વાનપ્રસ્થ કેવી રીતે લેવું, કયા ટાઈમે લેવું, એ બધું વર્ણન આ કૈલાસ સંહિતામાં લખેલું છે વર્ણન. અને એમાં લગભગ 23 અધ્યાયોની અંદર એનું વર્ણન કરેલું છે. સાતમી સંહિતા જે છે વાયવ્ય સંહિતા, અને આ સંહિતાની અંદર ઉત્તરખંડ અને પૂર્વખંડ આવેલા છે, જેમાં 43 અધ્યાયનું વર્ણન કરેલું છે. આવી રીતે ટોટલ પ્રથમ ખંડની અંદર જે પહેલો ભાગ જે છે ને એમાં 229 અધ્યાય છે, અને બીજા ખંડની અંદર 237 અધ્યાય છે. આ આખું શિવ મહાપુરાણની અંદર લગભગ 466 અધ્યાયોમાં આનું વર્ણન કરેલું છે શિવ મહાપુરાણ. આવી રીતે સુદ ગોસ્વામી 88,000 ઋષિ મુનિઓને સૃષ્ટિ ખંડનું વર્ણન કરે છે કે જે અહીંયા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. સુદ ગોસ્વામી ભગવાનના મહાપ્રસાદનું વર્ણન કરે છે, શિવ નૈવેદ્ય, કે શિવ નૈવેદ્ય કોને લેવું અને કોને ન લેવું જોઈએ, શિવજીને અર્પણ કરેલું. શાસ્ત્રમાં આનું વર્ણન કરેલું છે, પણ લોક એટલે કે જે લોકો જે છે ને, લોકોના મોઢેથી આ વાત સાંભળવા મળતી હોય છે કે ભાઈ શિવજીનું નૈવેદ્ય કોઈએ ન ગ્રહણ કરવું, કોઈ લેવું નહીં. પણ અહીંયા એનું વર્ણન કરેલું છે કે શિવ નૈવેદ્ય પર દરેકનો અધિકાર છે, પણ જે નૈવેદ્યમાં ચંડનો અધિકાર હોય એ કોઈએ ખાવું નથી. હા, એ ચંડનો અધિકાર વાળો જે નૈવેદ્ય છે ને એ પણ જો તમે ખાઈ શકો છો, પણ શાલિગ્રામ ભગવાનને અર્પણ કરીને પછી તમે એ નૈવેદ્ય તમે ખાઈ શકો છો. આમાં લખેલું છે કે શિવ નૈવેદ્યને માત્ર કોઈ જોવે છે, ભગવાનને જ્યારે ભોળાનાથને અલગ અલગ પ્રકારની વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે પ્રસાદી રૂપમાં, પણ એ શિવજીને શિવલિંગ ઉપર જે નૈવેદ્ય કોઈ બોર અર્પણ કરે, કોઈ ખજૂર અર્પણ કરતા હોય છે, કોઈ કેળા અર્પણ કરે, કોઈ ચીકુ અર્પણ કરતા હોય, કોઈ એપલ સફરજન અર્પણ કરે, કોઈ શ્રીફળ અર્પણ કરે છે. પણ એ શિવલિંગ પર જે ચડાયેલું અર્પણ કરેલા જો કોઈ દર્શન પણ જો કોઈ કરે ને, તત્કાલ એ જીવના બધા પાપ બળીને ભસ્મ થઈ જાય છે. એ શિવ નૈવેદ્યના દર્શન માત્રથી, અને જો એ શિવ નૈવેદ્યને જો ખાઈ લે તો તેની વાત જ જવા દો. પ્રભુનો પ્રેમ એના રગ રગની અંદર જે છે અંદર સમાઈ જતો હોય છે. દ્રષ્ટવા અપી શિવ નૈવેદ્યમ યાન્તિ પાપાનિ દૂરતઃ ભુંક્તે તો શિવ નૈવેદ્યમ પુણ્યાના યાન્તિ કોટિશઃ. કે જે શિવ નૈવેદ્યને જો કોઈ દર્શન કરે ને, એના દર્શન કરવા માત્રથી એના બધા પાપ બળીને ભસ્મ થઈ જતા. અને જો ખાઈ લે ને તો કરોડો જન્મના એના પાપ હોય ને એ બળીને ભસ્મ થઈ જતા, અને એના હૃદયની અંદર રોમ રોમની અંદર ભગવાનનો વાસ થઈ જાય છે.
ઓમ મંગલમ ઓમકાર મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ શિવજીને જે નૈવેદ્ય અર્પણ કરવામાં આવતું હોય છે એના દર્શન માત્રથી એના પાપ નષ્ટ થઈ જતા હોય છે. અલમ યાગ સહસ્ત્રમ કે છે કે કોટી અર્બુદ યજ્ઞનું એને ફળ એને મળે છે. અને જો કોઈ શિવ નૈવેદ્યને જો કોઈ ગ્રહણ કરે ને તો કે છે ને એને 5 પ્રકારની મુક્તિ એને મળી જતી હોય છે એ શિવ નૈવેદ્યને કોઈ અર્પણ કરે. હવે જ્યાં આગળ ચંડનો અધિકાર જે છે એક દેવતા છે અને જ્યાં આગળ શિવ નૈવેદ્યમાં ચંડનો અધિકાર હોય તો એ નૈવેદ્ય કોઈ સાધારણ મનુષ્ય ગ્રહણ ન કરવું જોઈએ, ન તો હજમ નહીં થાય. બહુ મોટું કર્મ બંધન એ જીવને લાગતું હોય છે. પણ અહીંયા ખુલાસો કરે છે કે એ પણ જો પ્રસાદ રૂપે ગ્રહણ કરવું હોય તો અહીંયા કહે છે ચંડ અધિકારો યત્રાસ્તિ તદ ભક્તોવ્યમ ન માનવે ચંડાધિકારો નો યત્ર ભોક્તવ્યમ તચ્ચ ભક્તિનઃ. કોઈ પણ સાધારણ મનુષ્ય એને ક્યારે ગ્રહણ ન કરવું જોઈએ, પણ હા એ નૈવેદ્યને જ્યારે શાલિગ્રામ ભગવાનને તમે સ્પર્શ કરાવી દો ને તો એમાં કોઈ પ્રકારનું કર્મનું બંધન તમને નહીં લાગે. આવી રીતે અહીંયા વર્ણન કરેલું છે. હવે કે છે કે બિલ્વપત્રનું વર્ણન કરે છે. બિલ્વપત્ર એનું વર્ણન કરતા કહે છે કે બિલ્વપત્રનું કેટલી મહિમા છે. આ બિલ્વપત્રને જો કોઈ જળ અર્પણ કરે, બિલ્વપત્રની જો કોઈ પરિક્રમા કરે ને તો એને આખી પૃથ્વીની પરિક્રમાનું ફળ બિલ્વપત્રની પરિક્રમાથી મળી જાય. હજી તો ઘણી મહિમાઓ છે. આ બિલ્વપત્રની નીચે, આ બિલ્વપત્રના વૃક્ષની નીચે જો કોઈ એક સંતને સાધુને એ વૃક્ષની નીચે આ શ્રાવણ મહિનામાં જો ભોજન કરાવે અને એમાં પણ જો સોમવાર હોય ને તો કહે છે કે એ જીવાત્માને જેણે એક સંતને ભોજન કરાવ્યું છે ને એને 1 કરોડ સંતોને ભોજન કરાવવાનું પુણ્ય મળે છે. 1 કરોડ. ઘણા વર્ષો પહેલા એક માતાજીએ મને બિલીપત્રના વૃક્ષની નીચે ભોજન કરાવડાવ્યું હતું. કે આ બિલીપત્રના વૃક્ષની નીચે ઓલું આશ્રમ છે ને બ્રહ્મપુરી આશ્રમ, એમાં એક બિલીપત્રનું વૃક્ષ છે. ત્યાં આગળ અમે ભોજન કર્યું કોરોના સમયમાં. શ્રાવણ મહિનો જ હતો. પણ એ સમયે અમારું એટલું બધું અધ્યયન હતું નહીં. પણ જ્યારે આ અધ્યયન વેદમાં શાસ્ત્રમાં કર્યું ત્યારે અહીંયા આગળ લખેલું છે બિલ્વ મૂલે જરેર યસ્તુ મૂર્ધાનભિષિત જયંતી સ સર્વ તીર્થાસ્તતઃ સ્યાત એવ ભુવિ પાવનઃ. કે છે કે બિલ્વનું જે ઝાડ છે એ વૃક્ષની નીચે કોઈ સંતને, સાધુને કે કોઈ સાધારણ વ્યક્તિને પણ જો કોઈ ભોજન કરાવે ને તો કે છે કે એને 1 કરોડ લોકોને ભોજન કરાવવાનું પુણ્ય એના ખાતામાં જમા થઈ જતું હોય છે. હવે આપણે કાલ મોક્ષ કાલ મોક્ષી બધા કે છો આગળ છે બિલીપત્ર એક ટિફિન બનાવીને લઈ જવું કે કોઈ ના મળે બાપુ તમે આવી જાઓ.
જે પ્રાણી બિલ્વ વૃક્ષની નીચે એના મૂળમાં કે છે કે શિવજીને કે છે કે એ શિવજીને અર્પણ કરેલું જે નૈવેદ્ય છે એ જો કોઈ એક જીવને પણ જો ભોજન કરાવે ને તો એને 1 કરોડ લોકોને ભોજન કરાવવાનું પુણ્ય એને મળે છે. આવી રીતે બિલ્વપત્રની મહિમાનું વર્ણન કરતા આગળ ભસ્મ અને રુદ્રાક્ષની મહિમા કહે છે કે જેણે પોતાના શરીર ઉપર રુદ્રાક્ષની માળા ધારણ કરી છે એ વ્યક્તિ આ પૃથ્વી પર નહીં પણ સંપૂર્ણ બ્રહ્માંડમાં એ ભાગ્યશાળી જીવાત્મા કહેવાય છે કે જેને પોતાના શરીર ઉપર રુદ્રાક્ષને ધારણ કરી છે. અને જેને ત્રિપુંડ કેવી રીતે ધારણ કરવું? આ 3 આંગળીથી 1 2 3 આ 3 આંગળી જે છે ને એને ભસ્મનો જે લેપ કરી અને અહીંયાથી કરવું જોઈએ, જમણેથી ડાબે છે. આવી રીતે એને લેપ કરવો જોઈએ. ભગવાનના ભોળાનાથના ઘણી બધી વાતોનું વર્ણન કરેલું છે કે ડમરુનું શું મહત્વ છે એ આગળ કથામાં આવશે. જેમ જેમ પ્રસંગો આવશે ને એમ બધી જ વસ્તુની કે ભગવાનની ત્રીજી આંખનું શું વર્ણન છે. 2 આંખો તો આડી છે પણ ત્રીજી આંખ કેવી છે? ઊભી છે. એમાં વર્ણન છે, એવી કથા આવે છે કે ભગવાન ભોળાનાથને એક સમયમાં માતા પાર્વતી અહીંયા આંખો પર હાથ રાખી દીધો અને જેવો હાથ રાખ્યો એટલે આ સંપૂર્ણ બ્રહ્માંડમાં જે છે ને શું થઈ ગયું? અંધારું થઈ ગયું. એટલે ભોળાનાથ વિચાર કરે છે કે સંપૂર્ણ સંસારમાં અંધારું થઈ ગયું. ભગવાનને અહીંયા કપાળમાંથી એક બીજી આંખ ખોલી અને આ આંખને ખોલવાનો મતલબ એ છે, ભગવાન કહે છે હું 2 જ વખત આંખ ખોલું છું. આ કયું? સૃષ્ટિનું સર્જન વખતે અને પ્રલય વખતે. આ ત્રીજી આંખનું આ મહત્વ છે. ભગવાન ચંદ્રમા ધારણ કરે છે મસ્તક ઉપર. કેમ? કારણ કે ભગવાન જે છે ને ભોળાનાથે સમુદ્રની અંદર જેટલું હલાહલ વિષ હતું ને એ ભગવાન ભોળાનાથ પી ગયા હતા. અને ભોળાનાથ પી ગયા એટલે એ કંઠમાં એમને ધારણ કર્યું. કંઠમાં એની નાનકડી કથા આવે છે, સમુદ્ર મંથનની કથા આવે છે. એમાં દેવતા અને અસુર આ 2 જણાએ જે છે ને મોટો મનોરથ એટલે કે મોટો ઉદ્યમ કર્યો હતો. કયો? સમુદ્ર મંથન. અને એમાંથી જે રત્ન નીકળે ને એ આપણે બધાને વેચીને લઈ લેવાના. દેવતા અને અસુર 2 જણા મંદરાચલ પર્વત લાવ્યો હતો અને વાસુકી નાગ જે છે ને એને દોરડું કર્યું હતું. આવી રીતે એને મંથન કરવાનું. અને જેવો સમુદ્ર મંથન ચાલુ કર્યો ને એ તો કથા છે ને હાથ દાડોની થઈ જાય સમુદ્ર મંથનની, પણ આપણે 5 મિનિટમાં કરવાની. તો દેવતા અને દાનવ 2 જણા જે છે ને એ સમુદ્રનું મંથન કરે. એટલો મોટો પર્વત મંદરાચલ પર્વત, મંદર પર્વત, હિમાલય જેટલો મોટો પર્વત છે. અને એ મંદર પર્વત જે છે ને સમુદ્રની વચ્ચોવચ્ચ લાવ્યો અને સમુદ્ર મંથન કર્યું. જેવી મહેનત કરી પહેલો જ રત્ન જે છે ને હલાહલ વિષ નીકળ્યું. અને જેવું હલાહલ વિષ નીકળ્યું ને સમુદ્રમાં બધે ફેલાઈ ગયું. એના શ્વાસથી બધા બેભાન થઈ ગયા. પણ એ બંનેવના મેન અમ્પાયર કોણ હતા? ભગવાન અજીત. અને અજીત ભગવાન કહે છે કે ચાલો ચાલો. કે ક્યાં? એ કે શિવજીની શરણમાં. આ હલાહલ વિષ તો શિવજી જ પી છે. અને બધા દેવતા અને દાનવો શિવજીની શરણમાં ગયા અને ભોળાનાથને કહે છે કે તમે અમારા પરમ પિતા છો. ભોળાનાથને જેને શું કીધું ખબર? તમે રાવણને હોરાની લંકા આલી, તમે આને આ આલ્યું, હવે તમે વિષ પીવાના છો. પહેલેથી જ શું કર્યું? કહી દીધું. એટલે આમાં એક સંતોએ બહુ સુંદર વાત કરી કે કોકની પાસેથી ફાળો લેવો હોય ને તો પહેલા એને આગળમાં જે આલ્યું હોય ને કે તમે આટલા મોટા મોટા કામ કર્યા, આપણે નાનું કોમે તમારે તો પછી વિચાર કરે કે ભાઈ મેં આટલા મોટા કર્યા તો નાનું કામ કરવામાં શું વાંધો
કરે છે. શું કહે છે? આવો સાંભળીએ અને એનો પણ આપણે લાભ લઈએ. શંભો શરણે મણી માધો હરે મણી સંસ્કારો સયા હરી શંભો શરણે મણી માધો ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવયા
પૂછ્યું, ઈયર પડી ગયો, ઈયર બધી જો હોય લોકોને એમ કે ઈયર શું પૂછવાનું, બૈરણ વળી આવી વાત પણ તમે જુઓ એ પૂછે છે કારણ કે એ કોણ છે? મારી અર્ધાંગિની, અર્ધ અંગિની, જેને કહેવાય અર્ધાંગિની. આજે ભોળાનાથ પૂછે છે કે હે પાર્વતી, આપણા બધા દીકરાઓ સંતાનો બધા ત્રસ્ત છે, દેવતા હોય કે દાનવ હોય એ આપણા જ સંતાનો છે, તો તમે કહો તો હું એ વિષને, હલાહલ વિષને હું પી જાઉં. તમારા હલાહલ વિષ પીવાથી જો સંસારના જીવોને સુખ મળતું હોય ને તો તમે પી લો. આપણે કોકને કીધું, ઘેર આવ્યું હોય, કોક દરવાજો ખખડાવે કે તમારે વિષ પીવાનું છે, ઘરવાળી કે સોનામણા બેઠા હોય, તમારે બધો ઠેકો આવ્યો છે વિષ પીવાનું, સોનામણા બેઠા તો જવાનું નહીં કે ના કે, પણ પાર્વતી એવું ન કીધું, જાઓ સ્વામી આદેશ. આ તો નાની નાની વાતમાં તો ઘણું બધું શીખવા મળે કે પતિએ અને પત્નીએ જીવનમાં જે આપણે વેણ રાખ્યું હોય ને, જે આપણા ધણી કે બોલે કે પત્ની બોલે છે એને પૂરું પણ કરવું. આજે માતા પાર્વતીએ કીધું કે તમે જાઓ અને સંસારના જીવોને સુખી કરો. ભગવાન ભોળાનાથે સમુદ્રની અંદર જોયું, આખા સમુદ્રની અંદર એટલું ઉકળી ગયું છે વિષ, હલાહલ, અને બધું ભેગું કરી અને પોતાના ખોબામાં ભેગું કર્યું બધું વિષ. અને વિષ જ્યારે પીવા જઈ રહ્યા હતા ને, એ વિષમાંથી એક જ ટીપું, આખા સમુદ્રમાં જે વિષ હતું ને એમાંથી એક ટીપું નીચે પડ્યું, અને એ ટીપું સાપ, વીંછીને જે છે ને ઝેરીલા જીવો, આ સંસારના જીવો, માનો ભગવાને દેખાડે છે કે જુઓ કે એક ટીપામાં કેટલી શક્તિ છે કે નાક ડંખ મારે તો માણસ પટી ગયો. અને ભોળાનાથે પીવા જાય અને જેવું મોઢામાં નાખ્યું, ભગવાન ભોળાનાથને વિચાર આવ્યો કે જેટલા બાર છે એટલા અનંત કોટી જીવો તમારા પેટમાં છે, અને હું વિષ પી જાઉં તો. એટલે ભોળાનાથે જે છે ને કંઠની અંદર એ વિષને ધારણ કર્યું. અને જે દિવસે એ ભોળાનાથે એ ભગવાને અહીંયા ગળામાં ધારણ કર્યું, એ દિવસથી એમનું નામ પડ્યું નીલકંઠ મહાદેવ. બોલો નીલકંઠ મહાદેવ કી. અને એ નીલકંઠ મહાદેવ, તમે હરિદ્વાર જવાના હોય ને તો દર્શન કરવા ગયા છો, ઋષિકેશ નીલકંઠ ગયા છો કે નહીં? હા, ભગવાનને જે જ્વાળા લાગી હતી ને શરીર ઉપર, અને એને શાંત કરવા માટે એ જગ્યા ઉપર ગયા હતા ભોળાનાથ, એટલે એનું નામ પડ્યું નીલકંઠ મહાદેવ. આ બધી શાસ્ત્ર યુગ બધી કથાઓ છે. હવે પેલો બિઝનેસ તો ચાલુ થઈ ગયો, એને મારે સમુદ્ર મંથનને વધારવું નથી, પણ એક વસ્તુ મારે તમને કહેવી છે કે જેવા અલગ અલગ રત્નો નીકળ્યા, વૃક્ષ નીકળ્યું, પછી મદિરા નીકળી, ગાય નીકળી, આ ઘણી બધી વસ્તુ. બીજું રત્ન કામધેનુ ગાય નીકળી. અસુરોની વારી હતી એ કે અમે ગાય લેવા થોડા, અમે તો ગાયને, રાક્ષસી વૃત્તિ ના હોય આવા વ્યક્તિ હોય. પછી ઉચ્ચ શ્રવા ઘોડા આવ્યો એટલે બલિ મહારાજે લીધો, ઐરાવત હાથી આવ્યો એટલે ઇન્દ્ર દેવતાએ લીધો, અને પછી વૃક્ષ નીકળ્યું. કયું? કલ્પ વૃક્ષ. અને એ વૃક્ષની નીચે તમે ઉભા રહો ને, તમે જે મનમાં જે વિચાર કરો તરત હાજર થઈ જાય. અહીંયા તો તમે મનમાં વિચાર કરો કે ભાઈ મારે ઈડલી ખાવી છે તો પહેલા ખીરું પલાળવું પડે, 2 દાડા વાળ જોવી પડે, અને પછી ઈડલી ને ઢોસા બધું બને. પણ પેલું કલ્પ વૃક્ષ નીચે ઉભા રહો ને તો તરત જ હાજર થઈ જાય. એવું છે હો. હોય તો શી મજા આવે. અહીંયા પૃથ્વી પર એકાદું વૃક્ષ એવું હોય તો બધે ઢગલો ઈ જ હોય. સારું છે નથી. કલ્પ વૃક્ષ નીકળ્યું એટલે અસુરોની વારી હતી, અને ભગવાન અજીત કે છે કે તમારી વારી છે, આ વૃક્ષ તમારે જોવે લઈ લો. એ કે ઝાડવા લેવા થોડા આયા છે અમે તો હોય ને, અમે તો ઝાડ ઉગે તો એને કાપી નાખીએ. અમે પ્રકૃતિને બગાડવા વાળા છીએ. એટલે પ્રકૃતિને બગાડવા વાળા માનવ ન હોય, પણ એ કોણ હોય?
અસુર ને રાક્ષસ હોય છે. એને જાણવું ન લીધું તો દેવતા કે તમારે ના જોતો રમો ના આવે સ્વર્ગમાં જે ખાડો ખોદી ગાડી દીધો. દેવી પ્રકૃતિના માણસો પ્રકૃતિને એને સાચવે છે, પ્રકૃતિનું જતન કરે છે. આવી તો અલગ અલગ રત્ન નીકળ્યા, પછી એક અમૃત નીકળ્યું. શું નીકળ્યું? અમૃત. અને જેવું અમૃત નીકળ્યું, પેલા અસુરો છે ને એ દાનવો લઈને ભાગી ગયા. પહેલા જે વિષ નીકળ્યું હતું તો ભોળાનાથે વિષ પીધું ને, હવે અમૃત નીકળ્યું તો શિવજીને વિસ્કોલે ના માર્યો કે ભાઈ આવો તમે થોડોક તો લાભ લો. પણ ભોળાનાથ કે મારે એ વસ્તુની જરૂર નથી, હું તો નિત્ય નિરંતર અજરા અમર છું, મારે કોઈની વસ્તુની જરૂર નથી. એટલે દેવતાઓ ને દાનવો આ સ્વાર્થી છે. બોલો, દેવતાએ પાછળ દોડ્યા ને દાનવે દોડ્યા. ન કે શિવજીએ જો વિષ પીધું તો એમને ના કેવું પડે વિચાર ભાગીદારી કે ભાઈ તમે થોડુંક અમૃત લો, પણ તો યાદે ન કર્યા. તો આ વસ્તુ છે. તો સમુદ્ર મંથનની મેં તમને આ કથા કીધી, જેમાં ભગવાન ભોળાનાથે વિષ પીધું, હલાહલ વિષ. તો અહીંયા ત્રિપુંડની હું તમને વાત કરું છું કે જો કોઈ ત્રિપુંડ ધારણ કરે અને રુદ્રાક્ષની માળા જો કોઈ ધારણ કરે અને મુખમાં શિવજીનું નામ જપે છે, પંચાક્ષર મંત્ર, તો એ નિત્ય ત્રિવેણીમાં સંગમ, એમાં સ્નાન કરી રહ્યો છે. ત્રિવેણીમાં આવો પવિત્ર શ્રાવણ મહિનો અને તમને તમારા ઘર આંગણે આટલો લાભ પડી રહ્યો છે. ધન્ય છે આજે ભોળાનાથની કૃપાથી કેટલા બધા જીવોનો ઉદ્ધાર થઈ રહ્યો છે કે બધા ભગવાનના ગુણોને સાંભળી રહ્યા છે. કોઈ એક શબ્દ કોઈ ઉચ્ચાર નથી કરી રહ્યો અને બધા શાંતિપૂર્વક એક આસન પર નીચે બેસીને બધા કથા સાંભળી રહ્યા છે. આમાંથી અમુક એવા છે કે જેને હોનાની હાકળે બાંધો ને તોય સમય નથી. પણ તમે જુઓ, કોઈને ખુરશી નથી મળી તો પલોઠી વાળીને સુખ શાંતિ બેઠા છે બધા શાંતિ. કેમ? કારણ કે એ દિવ્ય અમૃત જે રસ જે વરસી રહ્યો છે, ક્યાંક હું ચૂકી ન જાઉં. એટલે આવો દિવ્ય અમૃત, આ કથા અમૃત જે છે ને, આ જીવને પવિત્ર કરવા વાળો છે, જે આપણે નિત્ય નિરંતર સતત 3 દિવસથી આપણે કથા સાંભળી રહ્યા છીએ. આવી રીતે ભગવાન નામની મહિમાનું વર્ણન કરે છે. આ કથા નંદિકેશ્વર 4 કુમારોને કથા કરી રહ્યા છે. અને અલગ અલગ પ્રકારના ભસ્મોનું વર્ણન કરે છે. લોકાજનિત ભસ્મ અને દેવજનિત ભસ્મ, આવા અલગ અલગ ભસ્મોનું વર્ણન કરે છે. લોકજનિત ભસ્મ કયું કહેવાય? કે જે લોકો ચૂલામાં જે લોકો અગ્નિ પ્રગટ કરે છે ને, એ લોકજનિત ભસ્મ કહેવામાં આવે છે. અને યજ્ઞની અંદર પણ એક ભસ્મ હોય, અને આવી રીતે અલગ અલગ ભસ્મોનું વર્ણન કરે છે. કે લોકજનિત ભસ્મ જે છે સંસારના અમુક જીવોને વસ્તુઓને પવિત્ર કરવા માટે છે, ને વેદજનિત ભસ્મ જે ત્રિપુંડ કરવામાં આવે છે. આવી રીતે 3 પ્રકારના ભસ્મોનું વર્ણન કરે છે. અને અહીંયા 25મા અધ્યાયમાં રુદ્રાક્ષ માળાનું પણ એક વર્ણન કરે છે. પુટાભ્યામ ચારુ ચક્ષુભ્યામ પતિતા જનબિંદવ તત્રાશ્રુ બિંદુતો જાતા વૃક્ષા રુદ્રાસ સંજ્ઞકા. ભગવાન ભોળાનાથ જે છે એ જ્યારે ધ્યાનમાં બેઠા, ભગવાન ભોળાનાથ જ્યારે ધ્યાનમાં બેઠા અને ધ્યાન એટલું ગાઢ અને પ્રબળ થઈ ગયું કે એમના આંખમાંથી આંસુ પડ્યા. અને જે આંસુ પડ્યા ને જમીન ઉપર જે પડ્યા ને,
અહીંયા કહે છે કે જલ બિંદુ એ જે આંસુ જે જગ્યા પર પડ્યા એ જ રુદ્રાક્ષનું વૃક્ષ બન્યું, એ જ રુદ્રાક્ષનું વૃક્ષ બન્યું. અને ભોળાનાથ કહે છે કે આ રુદ્રાક્ષને જો કોઈ ગળામાં ધારણ કરે, કોઈ હાથમાં ધારણ કરે, પણ નાભીથી ઉપર ધારણ કરવું જોઈએ. એટલે 2 મુખી રુદ્રાક્ષ, 5 મુખી રુદ્રાક્ષ, 4 મુખી રુદ્રાક્ષ અને 1 મુખી રુદ્રાક્ષ. 4 મુખી 5 મુખી તો બધા મળી જાય, પણ 1 મુખી રુદ્રાક્ષ મળવો બહુ મુશ્કેલ છે. 1 મુખી રુદ્રાક્ષ ને 1 મુખી માણસ એ મળવો મુશ્કેલ છે. સમજી ગયા? અમુક આ હવા રમત છે. તો આવી રીતે રુદ્રાક્ષનું પ્રાગટ્ય કેવી રીતે થયું એ આખું વર્ણન કરે છે. સંહિતામાં છે એમાં સતીખંડનું વર્ણન, પણ એના પહેલા સતીજીનો જન્મ કેવી રીતે થયો એનું વર્ણન કરે છે. કે છે દક્ષ પ્રજાપતિ એમને 60 કન્યાઓ હતી અને દક્ષ પ્રજાપતિના વિવાહ અસિકની સાથે થયા અને અસિકની દ્વારા એમને 60 કન્યાઓ દીકરીઓનો જન્મ થયો. એમાં અલગ અલગ કન્યાઓનો અલગ અલગ પુરુષો સાથે એમના વિવાહ કરાવ્યા. જેમાંથી સૌથી નાની કન્યા જેનું નામ સતી હતું, પણ જ્યારે એ અસિકનીના ગર્ભમાં હતા ત્યારે દક્ષ પ્રજાપતિ જે સ્તુતિ કરે છે એ સ્તુતિનું વર્ણન આ રુદ્ર સંહિતામાં સતીખંડમાં આવેલું છે. તદા ભૃત્યત સદવૃષ્ટિ મેધાશ્ચ બભૂર્જલમ દિશઃ શાંતા દત્તમ તસ્યા જાતાયામ ચ મુનીશ્વર. જ્યારે માતા સતી જે છે અસિકનીના ગર્ભમાં જ્યારે પ્રગટ થઈ ગયા છે, દક્ષ પ્રજાપતિને અને બધા જ દેવતાઓને ઋષિ મુનિઓ પ્રાર્થના કરે છે કે તમારા આ પત્નીના ગર્ભની અંદર કોઈ સાધારણ દીકરી નથી, એ તો જગજનની છે, એ જગદંબા છે. એટલે દક્ષ પ્રજાપતિને કેટલું મોટું સૌભાગ્ય કહેવાય. આજે દક્ષ પ્રજાપતિ કહે છે કે એના ગર્ભની અંદર સાક્ષાત માં દેવી છે, જગદંબા છે, અને સ્તુતિ કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે. હે જગજનની હે જગદંબા માત ભવાની ચરણે માત ભવાની ચરણે હે જગજનની હે
સ્તુતિ કરે છે અને પ્રાર્થના કરે છે. દક્ષ પ્રજાપતિ મનમાં એટલા પ્રસન્ન થયા છે કે મારા ઘરે દીકરીનો જન્મ થશે, અને એ સાધારણ નથી, પણ જગદંબા છે. આજે કોઈ માતા પિતા છે અને એના ઘરે જ્યારે દીકરીનો જન્મ થાય ને, એ દીકરી કોઈ સાધારણ દીકરી નથી, પણ તમારા ગત જન્મોના કરેલા પુણ્ય એનું ફળ આજે તમારા ઘરે દીકરી બની આવી છે. એટલે એની ખૂબ સેવા કરે છે. આજે એવા આર્ય સંસ્કૃતિના પરિવાર છે કે હું ઘણી જગ્યાએ દર્શન કરવા, કથાઓ કરવા ઘણા લોકોને ત્યાં જાઉં છું, પણ કચ્છ કડવા પાટીદાર, કચ્છની અંદર પણ મારી કથાઓ થાય, ત્યાં આગળ મેં જોયેલું છે અને નિરીક્ષણ કરેલું છે કે ત્યાં દીકરીને પગે નથી પડવા દેતા. દીકરી તો લક્ષ્મી છે અને એને પગે નથી પડવા દેતા. અમારે તારા પગે પડવું છે, પણ એ દીકરી કે છે મને આશીર્વાદ આપો તો ખાલી હાથ મૂકે છે માતા ઉપર, અને એને નામથી નથી બોલતા, એનું નામથી પણ નથી પુકારતા. શું કહે છે? દીકરી બા. દીકરી બા શું કરો છો? મારે પાણી લઈને આવો. એટલે કેટલું સન્માન છે અને એ કેટલી ક્રેડિટ કરતા હોય છે એ દીકરીની. તમારા ગત જન્મોના કરેલા પુણ્ય આ ભગવાને આ જન્મમાં તમને દીકરી રૂપે આપેલા છે, એટલે એ કોઈ સાધારણ નથી. અને દીકરીને ખૂબ ભણાવવી જોઈએ અને ખૂબ આગળ વધારો દીકરા કરતા પણ. અને એ તમારા ઘરની અંદર તમે જુઓ, જાહો જલાલી આવી જાય, જો એ દીકરીને તમે ખુશ રાખો, અને કોઈ વહુ આવે ને આપણા ઘરે, એ પણ એક કોકની દીકરી જ છે, અને એ આપણા ઘરે આવે ને તો એને પણ પોતાની દીકરીની જેમ રાખજો. જીવનમાં ક્યારેય કલહ નહીં થાય, આ શાસ્ત્ર કહે છે. એટલે દીકરીનું સન્માન કરવું, એને ભણાવો ગણાવો, અને સંતાનોને સારા સંસ્કાર અને આશીર્વાદ આપણે દેવા જોઈએ. આવી રીતે માં જગદંબા સતી એમના ઘર આંગણે પ્રગટ થવાના છે. બધી નદીઓ ને પર્વતો અને વાતાવરણ બધું એટલું પવિત્ર અને શુદ્ધ બની ગયું કે જેની વાત, કારણ કે સાક્ષાત જગદંબા આ પૃથ્વી પર પગ મૂકવાના છે. માં સતી અન્નપૂર્ણા. તો આજે આ સંસારમાં જ્યારે એમનો પ્રાગટ્ય થવાનું છે, બધા દેવતાઓ એ દક્ષ પ્રજાપતિને ત્યાં આવી ગયા છે, અને દક્ષ પ્રજાપતિને ત્યાં કહે છે કે વાહ દક્ષ પ્રજાપતિ, તમારા ઘરે કોઈ સાધારણ નહીં, પણ દેવોની દેવી જગદંબા માં સતી પ્રગટ થવાની છે. અને બધા નૃત્ય કરે, આનંદિત થઈ ગયા, અને બધા ફૂલોની વર્ષા કરે છે. અને જ્યારે માતા સતી પ્રગટ થઈ ગયા, દક્ષ પ્રજાપતિ એટલા પ્રસન્ન થયા કે જેની વાત છે. મારા ખુશીનો કોઈ પાર નથી. તોરણ બંધાવો, બ્રાહ્મણોને જમાડો, દાન દક્ષિણા કરો, ભંડારા કરો અને ઉત્સવ કરો, એટલા પ્રસન્ન થઈ ગયા દક્ષ પ્રજાપતિ. અને જેવી દીકરી જન્મ થઈ ત્યાં નારદ ઋષિ મુનિ પધાર્યા કે હે દક્ષ પ્રજાપતિ, તમે બહુ ભાગ્યશાળી છો કે તમારા ઘરે આ દીકરીનો જન્મ થયો ને તમને જમાઈ પણ એવો મળશે. અને ત્યાં બ્રહ્માજી આવ્યા કે તમને કોઈ સાધારણ જમાઈ નહીં મળે, સાક્ષાત ભોળાનાથ તમારા જમાઈ બનીને આવશે. પણ એના માટે સતીને તપ કરવું પડશે, તપ કરવું પડે. અને સતી જ્યારે ધીરે ધીરે 3 વર્ષના થયા ને, 3 વર્ષથી એને તપસ્યા શરૂ કરી દીધી. આપણે 3 વર્ષથી ભણવા મોકલો, પણ સતીજીને તપ કરવા મોકલી દીધા કે સતીજી તમે તપ કરો. અને દીકરી મારી છે એટલે એને બહાર નહીં, તું ઘર આંગણે બેસીને તપ કરજે બેટા. એટલે આપણા દીકરા ને દીકરીઓને, દીકરીને જો સંસ્કાર આપણે આપવા હોય ને તો નાનપણથી જ એને તપ કરાવો, એને વ્રત કરાવો, એને અલગ અલગ સાધનાઓ કરાવો. એ મોટી થઈને બહુ
સંસ્કારી અને ગુણશીલ અને મર્યાદિત બનશે. આજે સતી જે છે એમની માતા અસિકની એને નાનપણથી ઘરે ને ઘરે તપ કરાવે છે. એનું વર્ણન તમે વાંચો તો શિવ પુરાણમાં લખેલું છે કે એને 12 મહિનાનું જે વ્રત કર્યું છે, ભૂખ્યા ને તરસ્યા, અને અલગ અલગ મહિને અલગ અલગ ભોળાનાથને નૈવેદ્યને અર્પણ કરેલા છે. અલગ અલગ ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો જે છે એ બધા મહિનાઓમાં પાણી પીધા વગર, કાંઈ પણ ખાધા વગર એને એ સતીજીએ તપ કર્યું છે. એટલે માતાઓને એ જ નિવેદન કે પોતાની દીકરીને પણ તમે નાનપણથી અલગ અલગ વ્રત કરાવો. જેમ આપણે આપણી એડીના હતા, આપણે કેટલા બધા વ્રત કરતા, કેટલી લાઈન લાગતી. બોલો, પીપળાના ઝાડ આગળ, વડના. હવે કોઈ છે? હોય તો મને બતાવો. હેડો. કોઈ અલગ અલગ વ્રત બધા કરતા. ભલે ધણીને હેરાન કરે પણ તો જીવનથી કાનું કરે તો ખરા. ભલે બોલે ગમે તે કરે, પણ એ દાડો આવે ત્યારે ભૂખ્યા ને તરસ્યા, અને પછી ચાયણી કડવા ચોથી જેવું હોય. ભલે આખું વાર હેરાન કરે પણ વ્રત કરે તો ખરા. ગમે તેવો તો મારા પરમેશ્વર છે જે. તો આવી રીતે સતી જે છે એ ધીરે ધીરે મોટા થયા અને એમને તપસ્યા કરી. હવે બધા દેવતાઓ જે છે ને શિવજીને મનાવવા જાય, પણ શિવજી તો વિરક્ત છે. એમને તો કોઈ વિવાહમાં કોઈ એવું કોઈ છે નહીં, તો ધ્યાનમાં બેઠા છે. વિષ્ણુ અને બ્રહ્મા ત્યાં જઈ અને એમને પ્રાર્થના કરે છે. અવિદ્ય દૃક પર સાક્ષી સર્વાત્માન એક રૂપ દ્રેક આત્મભૂત પર બ્રહ્મ તપંતમ શરણં ગતા. 10:30 થઈ ગયા છે. 10 મિનિટ ખાલી ચલાવો. 10 મિનિટ ચલાવી. હે ભગવાન, તમે કેવા છો? તમે સર્વ જીવોના સાક્ષી છો. ભગવાન ભોળાનાથને પહેલું જ ઉપમા આપે છે કે તમે સર્વ જીવોના સાક્ષી છો. તમે સર્વ જીવોનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણો છો કે આ જીવ પહેલા ક્યાં હતો, અત્યારે ક્યાં છે અને ભવિષ્યમાં ક્યાં જન્મ લેવાનો છે. હે ભગવાન ભોળાનાથ, તમે બધું જાણો છો. વેદાહમ સમતીતાની વર્તમાનાની ચ અર્જુન ભવિષ્યાની ચ ભૂતાની મામ તુ વેદ ન કશ્ચન. જે ગીતામાં પણ ભગવાન કહે છે ને, અહીંયા આ એ જ સ્તુતિ કરે છે કે ભગવાન ભોળાનાથ, તમે ત્રણેય કાળોની વાત જાણો છો. આવી રીતે કે છે કે સર્વાત્મના, કે તમે બધા જ જીવોના સાક્ષી છો. તમે કેવા છો? તો કે છે કે આત્મ સ્વરૂપ છો. આત્મ સ્વરૂપનો અર્થ છે કે તમે બધા જીવોના પરમાત્મા છો, પરમ પિતા છો, પરમેશ્વર છો, પૂર્ણ પુરુષોત્તમ છો. એવી સ્તુતિ બ્રહ્મા, દેવતાઓ અને વિષ્ણુ બધા કરે છે. કારણ કે એમને સૃષ્ટિનું સર્જન કરાવવું છે, બધા અસુરોનો વિનાશ કરાવવો છે. એટલે કે હે ભોળાનાથ, તમે વિવાહ કરો અને તમે સૃષ્ટિને આગળ ચલાવો. ભગવાન ભોળાનાથ તો ધ્યાનમાં બેઠા બેઠા ચિંતન કરી રહ્યા છે અને દેવતાઓ બધા સ્તુતિ કરે છે કે હે પ્રભુ, તમે પરબ્રહ્મ છો, તમે સર્વાત્મા, બધા જ જીવાત્માઓના પરમ પિતા છો. આવી રીતે અલગ અલગ ઉપમાઓ આપીને એમની સ્તુતિ કરે છે અને ભોળાનાથ એમની પર પ્રસન્ન થયા. અને ભોળાનાથ કહે છે કે હે વિષ્ણુ, હે બ્રહ્મા, તમારામાં અને મારામાં કોઈ અંતર નથી. અને હે દેવતાઓ, તમારી પ્રસન્નતા માટે હું વિવાહ કરીશ, પણ શરત એક છે કે મારે જ્યારે વિહાર કરવો હોય અને જ્યારે મારે ત્યાગ કરવો હોય, ત્યાગથી જીવન જીવવું હોય, એવી અનુરૂપ મારે પત્ની જોવે, એવી પત્ની જોવે. ત્યારે બ્રહ્માજી કહે છે કે તમારા વિવાહ દક્ષ પ્રજાપતિની પુત્રી
સતી સાથે કરવામાં આવશે. સતીને પરીક્ષા લેવા જાય છે ભગવાન ભોળાનાથ, અને સતી એ પરીક્ષામાં પાસ થઈ જાય. અને સતીજી ભગવાન ભોળાનાથ કહે છે કે તમે પરીક્ષામાં પાસ થઈ ગયા અને હું તમારી સાથે વિવાહ કરીશ. ત્યારે સતી કહે છે કે આમ નથી કરવાના, પહેલા મારા બાપા પાસે જો અને હાથ માગો અને પછી જાન જોડીને આવો અને પછી લઈ જાઓ. એટલે ભગવાન ભોળાનાથનું સગપણ એટલે કે સગાઈ કરી આપણે નહીં કહેતા, તો બ્રહ્મા અને વિષ્ણુ દક્ષ પ્રજાપતિની આ વાત કરે છે. અને પછી ભગવાન ભોળાનાથની જાણ દક્ષ પ્રજાપતિના આંગણે જાય છે. આવો એ જાણનો આપણે લાભ લઈએ અને સતી અને ભગવાન ભોળાનાથના વિવાહનો આપણે આનંદ લઈએ. થોડી વાર બધા ઊભા થઈને આનંદ લેશું, પછી આરતીનો લાભ લેશું.
વ્યાસપીઠ ઉપર બિરાજમાન પ્રભુજી કૃષ્ણ મેઘાદાસજી 300 થી ઉપર તો ભાગવત કથાઓ કરી ચૂક્યા છે. શરૂઆત આપણે જોઈએ તો નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા, સંતને સંત પણ બાપા એમ નથી મફતમાં મળતા, અને વ્યાસપીઠ પણ એમ નથી મફતમાં મળતી. બાઈક ઉપર માઈક, હા પ્રભુજીને આપણે જોયા છે બાઈક ઉપર માઈક, હા, અને આપણા પાલનપુર તાલુકાના ગામડે ગામડા ફૂટ્યા છે. ટોકરિયાની અંદર પ્રભુજીની કથા હતી ત્યારે અમે જોયું. આમ જોવા જાવ તો ટોકરિયા આખું ઇસ્લામી ગામ. પ્રજાપતિના ત્યાં કથાનું સુંદર આયોજન થયું અને સંખ્યા પણ ખૂબ બહોળી આવતી. 300 ઉપરની ભાગવત કથાઓ હોય, રામકથા હોય. પ્રભુજી કાશીમાં રામકથા હતી, હા, રામકથા હોય. અને હવે શિવ પુરાણની પણ આપણે શરૂઆત કરી છે. એમાં પવિત્ર શ્રાવણ માસમાં ભોળાનાથને યાદ કરવા હોય તો કે હર 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 મહાદેવ જટાધર, હર 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 મહાદેવ જટાધર, શંકર જોગી સુખકારી, અને ફરર ફરર ફર ફર કે જટા, તારે 3 નયન ત્રિશૂળધારી ભોળા, 3 નયન ત્રિશૂળધારી. ત્રીજી આંખની હમણાં વાત થઈ. 3 નયન ભોળાનાથને, 3 નયન વાળા 2 દેવ, શિવ અને શક્તિ. હા, ભોળાનાથને ત્રિનેત્ર અને મહાકાલીને પણ ત્રિનેત્ર. હા, એ ત્રિનેત્ર શિવ અને શક્તિ નો બહુ આગળ જેમ જેમ શિવ પુરાણ જશે એમ ઘણી કથાઓ આવશે. પણ આપણા શાસ્ત્રોમાં કહે કે 33 કરોડ દેવ. હા, પણ એમાં એક જ આ દેવ એવો છે કે જે ભોળો છે. આમને ભોળા કીધા, બીજા કોઈ કીધા નથી. હા, એક નાનકડી વાત કરી લઉં પછી આપણે આવતીકાલની કથા, અરે આવતીકાલની આરતી, આવતીકાલના પ્રસંગો, પ્રસાદ એની આપણે અહીંયા કરવાની. કે ભોળો કેમ કહ્યો? એટલે અમારા કથાકારો હોય, લોક સાહિત્યકારો હોય, એ એમની માર્મિક ભાષામાં જવાબ આપે કે ભોળો કેમ કહ્યો. કે ભગવાન ભોળાનાથનું મંદિર હોય, બને ત્યાં સુધી ત્યાં ઘણા ઘરેણા ન હોય. શિવલિંગ હોય, એના ઉપર જડાધારી હોય અને શેષ બેઠા હોય, પાછળ પાર્વતી માં હોય. એક ચોર ચોરી કરવા નીકળ્યો જંગલમાં, ગામમાં આટો મારી આવ્યો પણ મેળાયો નહીં. હા, જંગલમાં ગયો, જંગલમાં એક મંદિર જોયું, દૂરથી ધજા દેખાણી અને એમ થયું કે મંદિર છે, લાવ મંદિરમાં જાઉં. હા, અને ચોરી કરું. જઈને જોયું ભોળાનાથનું મંદિર, અને નેહાકો નાખ્યો કે ભોળાનાથના મંદિરે નાગ હોય, લેવાય નહીં. બાપો સપનામાં આવે તો ઊંઘ બગાડે, નાગને અડાય નહીં. હા, પણ ઉપર નજર કરી તો ત્રાંબાની ગાગર જડાધારી, એ ત્રાંબાની નેમાંથી ત્રબક 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 પાણીના ટીપા પડે ને ભોળાનાથને અભિષેક થાય. અને વિચાર કર્યો કે આ તાંબાની ગાગર લેવા જેવી છે. તાંબાની ગાગર લઈ જાઉં કંસારા બજારમાં વેચી મારું, જે આવે એમ કરી શિવલિંગ પાસે ગયો. ગાગર લેવા હાથ ઊંચો કર્યો, પણ પૂજારીએ ગાગર ઊંચી લગાવેલી અને આ ચોર બટકો પડ્યો ફટકો. અને વિચાર કર્યો મનપીટી, ગાગર ઊંચી છે ને હું નીચો ભોગવું કઈ રીતે? પણ આ તો ચોર અને વળી પાછું નાસ્તિક વિચારો. એટલે શિવલિંગ હતું એના ઉપર પગ મૂક્યો, શિવલિંગ ઉપર પગ મૂકી અને ગાગર સુધી ભોગ્યો. હા, 2 પગ શિવલિંગ ઉપર રાખ્યા, ગાગર પકડી. જેવી ગાગર પકડી શિવલિંગમાંથી અવાજ આવ્યો કે ભગત માગ માગ, માગે તે આપું. હું પ્રસન્ન થયો, ચોરને ચક્કર આયા. ગાગર હેઠી મેલી ને તો દેહી ગયો. હાથ જોડીને કે હું તો ચોર છું ભગવાન, અને ચોરી કરવા આવ્યો તો તમે મને પ્રસન્ન થયા. શિવજી કે થાવું પડ્યું. પણ કે આનું કારણ એક જ, લોકો મને દૂધ ચડાવે, લોકો મને બીલીપત્ર ચડાવે. મારો ભગત રાવણ હતો, એને 10 માથા ચડાયા.
પણ તું પેલો ભગત એવો ભટકાણો કે આખી આંખો ચડ્યો એટલે મારાથી ન રહેવાનું ભગત. બધાએ દૂધ ચડાયા એનાથી મોટું તું ચડ્યો છે. હવે માગે તે આપું. આ ભોળિયો કહેવાય મારા વાલા, આ ભોળો કહેવાય. માગી છે હા, અને માગે ને આપી દે ને એ ભોળોનાથ. હા, રીછેલો રાજ કરાવે, ખીજે તો ખાઈ જાય. આનું નામ ભોળો. ભોળો